भारत माता की वंदे मातरम। भाजपा जीत गया, हम तुम्हारे साथ हैं। जय मातरम, मातरम, वंदे मातरम, जय जय श्री राम, जय श्री राम। जीत गया भाई, जीत गया, भाजपा जीत गया, जीत गया भाई, जीत गया, भाजपा जीत गया, जीत गया भाई, जीत गया, भाजपा जीत गया, लहरा लहरा गया, भाजपा जीत गया। નમસ્કાર. આજ રોજ ભારતીય જનતા પાર્ટીનો ડીસાની અંદર ઐતિહાસિક વિજય થયો છે. એ માટે અમારા ડીસાના જે શીર્ષ નેતૃત્વ છે, અમારા કાર્યકર્તાઓ છે, નગરજનો છે, એમને ભારતીય જનતા પાર્ટી પર ખૂબ વિશ્વાસ રાખીને જંગી બહુમતીથી જીતાડ્યા છે. એ માટે સૌનો દિલથી આભાર માનું છું. આજે ડીસા ખાતે નગરપાલિકાનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો. નગરપાલિકા ડીસામાં 44માંથી 38 સીટો જીતીને ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. એ જ રીતે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં વિજય મેળવ્યો છે. આજે તમામ બનાસકાંઠા જિલ્લાના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીના વિકાસને સ્વીકાર્યો છે. આ વિકાસને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટીને જ્યારે નેતૃત્વ સોંપ્યું છે ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે આપણે વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ છે, એ વિકસિત રાષ્ટ્રને સાકાર કરવા માટે તમામ મતદાતાઓએ ડીસાના અને તમામ બનાસકાંઠા જિલ્લાના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે અને સત્તા સોંપી છે. તો આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડીસા શહેરનો, ડીસા તાલુકાનો, સમગ્ર બનાસકાંઠા અને સમગ્ર ગુજરાતનો વિકાસ થવાનો છે અને વિકસિત ભારતની સાથે સાથે ડીસા, બનાસકાંઠા અને ગુજરાત પણ વિકસિત બનશે એવી પ્રજાજનોને ખાતરી આપો. नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारतीय जनता पार्टी जिंदाबाद, जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, जिंदाबाद, भारत माता की जय। प्रवीण भाई तुम आगे